સુરતમાં ગલુડી ધામના શ્રી અક્ષય પ્રસાદજી સ્વામી દ્વારા હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી। આજ રોજ હનુમાન જન્મોત્સવની સુરતમાં ભવ્ય ઉજવણી કરાઈ હતી, ત્યારે ગલુડી ધામ ખાતે પણ ઉજવણી કરાઈ હતી। ભગવાન શ્રી હરિની અદ્ભુત આજ્ઞાને અનુસરીને ગલુડી ધામ સ્વામી શ્રી અક્ષય પ્રસાદ તેમજ પરમ પૂજ્ય વંદનીય 1008 વડતાલ ધામના પીઠાધિપતિ શ્રી લક્ષ્મીનારાયણ દેવ, સંસ્થાના આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી તથા 108 લાલજી મહારાજ નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીની આજ્ઞા અનુમતિથી પધરાયેલા પંચદેવોને ચૈત્ર સુદ પૂનમને મંગળવારના પવિત્ર દિવસે 15 વર્ષ પૂર્ણ થાય છે। ચતુર્વિધ પુરુષાર્થ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષને મનુષ્ય જીવનમાં સુપ્રસ્થાપિત કરનાર આ દિવ્ય દેવોનો મહાઅભિષેક, અન્નકૂટ તથા યજ્ઞના દર્શનનો લાભ લેવા ભક્તો ઉમટ્યા હતા। તો સર્વે કષ્ટોનું નિવારણ કરવા વાળા શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ તથા નવગ્રહોની પીડાને હરવાવાળા શ્રી નવગ્રહ પીડાહરણ હનુમાનજી મહારાજનો આજના પવિત્ર દિવસે હનુમાન જન્મોત્સવ હોવાથી આવા મંગળમય પર્વ નિમિત્તે દિવ્ય દેવોના દર્શન અને પૂજનનો લાભ લેવા ભક્તો પધાર્યા હતા। તો ભાવિક ભક્તોને જણાવાયું હતું કે વેદ શાસ્ત્રાનું મતે યજ્ઞ યાગાદિનું અનેરું મહત્વ બતાવ્યું છે। તેમાંય શ્રી હનુમંત મહાયજ્ઞ એટલે આદિ, વ્યાધિ અને ઉપાધિ એમ ત્રિવિધ તાપોના શમન દમન માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્થે થનારો પરમ કલ્યાણકારી યજ્ઞ, જેમાં રોગ, દોષ, ગ્રહ પીડા આદિ પરયંત્ર, પરતંત્ર, પરવિદ્યા છેદીને અનંત દુઃખ દરિદ્રતાને આહુત કરી સ્વમંત્ર, સ્વયંત્ર, સ્વવિદ્યા પ્રકટ કરવાની તક મળે છે। ગલુડી ધામના આંગણે કળશ યાત્રા, નગર યાત્રા, અન્નકૂટ દર્શન તથા આરતી, સર્વ બિરાજિત દેવોનું પૂજન તથા અભિષેક, દેવોનો શણગાર તથા આરતી અને શ્રી હનુમંત યજ્ઞ બાદ આશીર્વચન સભા યોજાઈ હતી। તો સાથે સાથે રક્તદાન શિબિરનું પણ આયોજન કરાયું હતું અને અંતે મહાપ્રસાદ યોજાયો હતો, જેનો ભક્તોએ લાભો લીધો હતો। આ કાર્યક્રમમાં રાજકીય મહાનુભાવોમાં શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા, કરંજ વિધાનસભાના ધારાસભ્ય પ્રવીણભાઈ ઘોઘારી, પૂર્વ મેયર હેમાલીબેન મોઘાવાલા, મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, 24 સુરત લોકસભાના બિનહરીફ થયેલ સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ, વિરોધ પક્ષના નેતા પાયલબેન સાકરિયા, વોર્ડ નંબર 15ના કોર્પોરેટર ધર્મેશભાઈ ભાલાળા, વોર્ડ નંબર 15ના કોર્પોરેટર રૂપાબેન પંડ્યા, ખોડલધામ સમિતિના કન્વીનર ધાર્મિક માલવિયા, ધલુડી ગામના સરપંચ ધર્મેશ પટેલ જેવા અનેક રાજકીય મહાનુભાવો જોડાયા હતા। જય સ્વામિનારાયણ। મારું નામ શાસ્ત્રી સ્વામી અક્ષય પ્રસાદ દાસજી છે। ગલુડી ધામ કામરેજ તાલુકો, જિલ્લો સુરત, એમાં ગલુડી ધામ આવેલું છે। આ ગલુડી ધામ વર્ષોથી 17 વર્ષ થઈ ગયા। આજે પાટોત્સવ છે। આજે દિવ્યાતિ દિવ્ય દેવોનો, પંચદેવોનો પાટોત્સવ, એ નિમિત્તે હનુમાન જયંતિનો પણ સુમેળ અવસર આવી રહ્યો છે। તો આજુબાજુના ધર્મપ્રેમી સર્વે ભાવિક ભક્તોને આ ઉત્સવની અંદર જોડાવાનું હાર્દિક આમંત્રણ આપું છું। આ ઉત્સવ એટલે મારા દાદા મારો ઉત્સવ એટલે હનુમાન જયંતિનો પરમ પાવન અવસર છે, જેની અંદર સર્વે ભાવિક ભક્તોને ખૂબ ખૂબ હૃદયથી આવકારીએ છીએ। આ પ્રોગ્રામ, આ જે અવસર એ 17 વર્ષથી અમે લોકો ઉજવતા આવ્યા છીએ। આજે 17મો વાર્ષિક પાટોત્સવ છે। આ પાટોત્સવ નિમિત્તે નગર યાત્રા, ભોજન સમારંભ, મહાપ્રસાદનું આયોજન, મહાસભાનું આયોજન, અન્નકૂટ દર્શન તથા યજ્ઞશાળાની અંદર મારુતિ યજ્ઞ, એ યજ્ઞની અંદર આહુતિ આપીને સર્વેને પાવન થવાનો સુમેળ અવસર આવી રહ્યો છે। માટે દરેક ભાવિક ભક્તોને, આજુબાજુની સુરતની ધર્મ પ્રેમી ભાવિક ભક્તોને ખૂબ ખૂબ હૃદયથી આવકાર્ય છે। સર્વેને હૃદયભર્યું આમંત્રણ છે। જય સ્વામિનારાયણ। આ અવસરની અંદર 10,000થી વધારે પબ્લિક આજે આવવાની શક્યતા છે અને ખરેખર નવયુવાન જે મિત્ર વર્ગ જોડાયેલા છે, આબાલ વૃદ્ધ જોડાયેલા છે, એ દરેકને અમે હૃદયથી ભાવ સાથે આવકારીએ છીએ, દરેકનું હૃદયથી સ્વાગત કરીએ છીએ। જય સ્વામિનારાયણ। શનિવારનો કોઈ મહત્વ છે? અહીંયા ગલુડી ધામની અંદર શનિવારે ખાસ કરીને ભક્તોની ખૂબ માનવ મેદની ભરાય છે।
ખૂબ ખૂબ માનવ મહેરામણ આવે છે. લોકો દાદાના દર્શને અવારનવાર આવતા જ રહે છે. પણ શનિવારનો અનેરો મહત્વ છે. શનિવારના દિવસે દાદા પણ ખૂબ પાવરફુલ અને ખૂબ હાજર હોય એવી રીતે દરેક ભક્તોને દર્શન આપવા માટે આતુર હોય છે. અને દરેક હરિભક્તો પણ દર્શન કરવા માટે, દાદાને મળવા માટે એટલા બધા આતુર હોય છે. ખૂબ ઘોડાપુર ઉમડાય છે. અને દરેકના મનમાં એવો ભાવ હોય છે કે દાદાના વહેલામાં વહેલા દર્શન કરીએ, અમે પાવન થઈએ. અહીંયાથી લોકો દર્શન કરીને પોતપોતાના કામે જતા રહે છે. એટલી બધી તાલાવેલી હોય છે કે સવારના 5 વાગ્યાથી માનવ મહેરામણ ભરાય છે અને સવારે પોતાના કામકાજ અંગે પણ પછી જ જાય છે, જ્યારે પહેલા દાદાનું દર્શન કરે છે. દાદાનું સાનિધ્ય, દાદાનું આ સાનિધ્ય, આમ માનવ મહેરામણ, આ જે લોકોનો ભારે ઉત્સાહ અને ઉમંગ જોઈને ખરેખર હૃદય ગદગદ થઈ જાય છે. અને આજકાલના નવયુવાનોને મારી ખાસ ભલામણ કે પોતાના બીજી શેડ્યુલમાંથી થોડો ટાઈમ કાઢીને આજનો યુવાન જે માર્ગ તરફ વળી રહ્યો છે, પરંતુ તે માર્ગે ન વળતા આ ધાર્મિક માર્ગે વળે છે અને દાદાના દર્શન કરે છે, દાદાનું સાનિધ્ય રહે છે અને હનુમાન ચાલીસાના પાઠ, વડવન સૂત્રના પાઠ, બજરંગ બાણના પાઠ આટલું કરીને જે કામ ધંધા પર ચડે છે, દાદા એમની મનોકામના અવશ્ય પૂરી કરે છે અને દાદા એમનું કાર્ય પરિપૂર્ણ કરે છે. એવા હૃદયથી ખૂબ આશીર્વાદ અને ખૂબ ખૂબ સફળતા. સ્વામિનારાયણ. જય શ્રી પંચદેવ કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ ગલુડીધામ. સરસ જગ્યા ઉપર પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના આશીર્વાદ અને અહોભાવના સેવાનો ભાવ જાગી અને અક્ષરપ્રસાદદાસજી સ્વામી ખૂબ સરસ રીતે લોકોના દુઃખ દૂર કરનારી આ જગ્યા. આમ તો હનુમાન છે ને કળિયુગનો હાશકારો છે, હનુમાન છે ને કળિયુગનો હોકારો છે અને યુવાનો માટે બળ છે. બજરંગી બળ આપે અને મારુતિ મિત્ર બને તો આજનો યુવાન ચોક્કસ યોગ્ય દિશામાં જઈ શકે છે. આ વાતને સાકાર કરતું ધામ એટલે ગલુડી ધામ. સંતોએ બહુ સરસ મજાની સેવા પૂંજીને વાવી છે. સત્કર્મ એ સાચી પૂંજી છે. સત્કર્મનું ફળ હંમેશા માટે સુખ હોય. આ વાતને સાકાર કરતી ગુરુજીનો મહિમા આજે લાખો લોકો સુધી પહોંચ્યો છે. ગુરુજી એવું કહેતા કે અહીંયા લોકો હાય હાય કરતા આવશે અને હાશ કરીને જાશે. એ હાશકારો અનુભવવાનું સ્થળ એટલે આ ગલુડી. છેલ્લા 17 વર્ષથી સરસ મજાનો આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. આપ સૌ જ્યારે પણ નવરા થાવ અને આ વિસ્તારમાંથી નીકળતા હોય તો એકવાર આ દાદાના તેજમય સ્વરૂપનું દર્શન કરવા માટે આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે. ધન્યવાદ. જય કષ્ટભંજન દેવ.